બાપા એવું નખો થઈ જતા હાલે ને જવા જ દે તું ઉપડે જ દે કચે કામ ભાગ ના કરતી કરવા હાલો તો આપણે કઈ ઉપાધિ ને આજ જો આપણે ખાતે થઈ ગઈ તમે કાયમી સુરલે કરતા હોય તો કાં થાય દવાડો લાગે છે ઓહો ઊંની રોટલી ને પપડી ખાવાની બહુ મજા આવે ઘી ને હાબા ખાંડ ને નાખે તો કંઈ બહુ મજા આવે એવું છે નહીં દોડવામાં વરે વિડીયો જોતો હોય ને તો હવે આપણે ઘેર આવે ને મન ઘસકાય છે પૈસા ખેંચા વગરના ઉતાર્યું ઝાડવા તો રામ રામ ને જે નથરાજ બધા કી બધા મજામાં હસતા ખલતા લાજ્યો હોય તો ઉઠ્યા ભેગી ભૂખ લાગી હતી ઓલી ખીર હાઈની પડી હતી માતાજી ધરી હતી ને તો એ વાર મેં ગરમ કરી અને મેં ખાવી જાજીની ઉતી હાંજી ટાટાને જોયું ને તો એટલી વધી જા 2 બટકા આ ઘરના જ હાંજી ખાઈ ગયા હું તો રાખીએ મને હાથે ખીર ભાવે હતી મને કે ખીર રાખીએ તો એ હાંજી સાફ કરે કે થોડીક વધી કે એટલી ગરમ કરીને ખાય જેટલું પેટ ભરાય ત્યારે રોટલા કરી લઈએ ઘરને ઘીનું કંઈક સેટિંગ કરીએ બરાબર એવું બધું હે હાલો તો આ ગરમ કરીને ખાઈ લે પછી વરે નકર આવી જાય હાથમાંથી તમારે ભીખું કાઢવું જોઈએ રોટલા કાર કેળા હે બધું જવું પડે ને મારે સાહેબ તો કાલનો વિડીયો તમે જોયું તો કાલેના હાંજી મારીમાં રોટલા બાબે ઘટતા હતા એ સુલે ચાલુ કરી દીધું મેં માની કામ થયું હોય કાંઈ જણી કીકોરા દી ઉગતા હોય હમણાં અટાણા જો રોટલિયું ઘડે સુલે કટાવાની મસ્તીની રોટલિયું ઘી માખે ને ગાર્યું રોટલિયું ઘડે ને મને મન થાય ખાઈ લે બપોરા કરી લાગે તમે કાયમી સુરલે ઘટતા હોય તો કાં થાય દવાડો લાગે છે ઓહો ધવાડો લાગે ધવાડો તો લાગે પણ રોટલી તો મસ્ત નહીં થાય ગેસ કરતા હા ખાવાની જમાવટ આવે ને હા એ જ ને બર્તનિયા ને તારે જો ઉફે એકદમ દડા જેવી છે ને ઘી ને માખે ને ક્યાં પણ જવા દે જમાવટ આવે સાહેબ જો આગળ આપણી માં ગરગી ખાવું બીજા માખી એની જાતની વસ્તુ એ કામ આવું વિશમાં આવે એટલે હું ઘર ને ઘી ને પપુડી ખાવી કે કામ ઘર ઘી ખા કે કામ વિચાર આવ્યો એટલે મજા આવે જો ઊની રોટલી હાતી હોય ને આના ભેગું જો ખીર ને હોય ને ઓહો જમા તો હવારી ખીર ને ઉતી થોડીક પણ વટાણે પૂરી થઈ ગઈ પણ એવું કે ઘર ને ઘીનું પપુડી ને ખાઈએ જો ઊની રોટલી હબો માખે ને આગળ ધબધબાવતી ડાબો દેલા પછી જોઈએ આગળ કામ થાય ખાઈ પીએ લેવાય પછી સાહેબ જે થવું એ થાય કામ તો ચાલુ જ રહી આખી જિંદગી ખાઈ પીને ડાબો દે લેવાય જો હાબા માખે મારે કે ઘર ઘીનું કરાવું એટલે એવું બધું હે પછી હે ને મારા બુડા જ નાખે દે બુડા એનું નામ હે ને બુડો રાખ્યો મેં બુડો અહીં તો જો નહીં હે પણ ઉફ ને મેં બુડો રાખ્યો આજ બાંધ્યો હતો કામ નહોતા પણ આ ઓલું લાઇટ બિલ દેજો લાઇટ બિલ વાળો આવ્યો હતો ને તે પછી મેં બાંધ્યો તો મેં કહું જો કરડે બરડે ગો ને તો હવે બિચારાને હોઈયા લેવા જોઈએ એકદમ માન આવતા હોય ઘેર વાગ્યું ગોતતા એમાં બિલ દેવા હવે બિચારાને જો કહી દો ને તો કારણ વગર ફ્રી સડે બાંધી દીધો તમે એ આખરી મોકરો કરવો તો હું જરાક બપોરા કરના પછી કંઈક વિચારે મોકરો કરવાનું કાંઈ હોય એને મોકરું થવું એમ જોવો જઈ મસ્ત પપોડી બનાવી લીધી આ બાઉ ઘી નાખે જુઓ અને આગળ 2 શેર રોટલી માલના એને જો પછી જગ્યા વધે તો ગરગી ખાઈ લે એટલે એવું બધું હે ઊની રોટલી ને પપડી ખાવાની બહુ મજા આવે ઘી ને હાબા ખાંડને નાખે એટલે મજા આવે પપડી ખાવાની રોટલા આગળ ગળવાના હે અને એવું બધું હે તો પાણી આવે જાય મોંમાં પપડી જવાનું વાતો પૂછો ભાઈ વાતો આખી અલગ હે સારું હાલો તો હું 2 શેર પપડી ખાઈ લે પછી વરે મળીએ આપણે કામ નવું અપડેટ હે પણ જોકે અપડેટ તો કંઈ હે ને ખાઈ નાખી લગભગ લંબાવે જ જાય હું પણ જોઈએ એવું બધું હે તો ખાઈ લઈએ મસ્તીની બનાવે ને તમે ખાઈ લે પપુડી અને હું ખાઈ લઉં બરાબર ગાઈસ થોડીક નીંદર ઝોલો આવ્યો તો નીંદર કરી લીધી ખાઈને પાછળ આગળ વીઠો હતી વરે મેં મારી શા મૂકી દીધો કે હું ત્યાં હતી હાલે તોણી કરતા જો ગરમા ગરમ શા ને કંઈ જમાવટ છે ને અને પીવાની પણ એ જમાવટ આવો દૂધ ન હો શા વિના રે મને નહીં ફાવે શા વિના રે મારો દિવસ નહીં જાય એટલી હા જમાવટ આવે છે આમાં જો ઘેટા દૂધનો સા હોય ને તો જમાવટ આવે છે ઓહો જાડો રડકા જીવો પાટાને ઘેટો કાં લેવા જાય તાત્કાલિક અમારે એમરજન્સી કંઈ સગવડ નહોતી ભેંના દૂધનો કરી લીધો પછી ના કરતા ઘેટાના દૂધનો છે મણી ન ફાવે નબળો સાજ ન પીવું એટલે એવું બધું છે હાલો પીએ લાવો મને ઠરી જાય હાલો તો આપણે કંઈ ઉપાધિ ને આજ જો આપણે ખાતે થઈ ગઈ જગ્યા જ્યાં ભાઈનું નામ આવી ગયું નહીં બાપા એવું નખો થઈ જતા હાલે ને જવા જ દે તું ઉપડે જ દે હે મારી
હવે આપણે કઈ ઉપાધિ જ ન થઈ જાય તો હાલે ને ઘડીએ કરાતી ઘર જ ગાજે એટલે ઘર વાળા કોઈ ગોતેલી હોય આપણે હાથ બાર હાથનું એક નામની જરૂર હોય બધા ત્યાં કચા કામ ભેગું નથી કરતી એકલો ઘરવું ને કરવા વાળી એ તો બાપા કાંક ગમે ગોતેલા કાં હવે પછી કે જગ્યા ખાતે હોય ને કોઈ આપે નહીં જડી છે ને અરે વિયોજાન લેતા હોય ખબર છે ઓહો વિકાવા ઘુમરા મારે અરે વિયોજાન લેતા હોય મુકાલે એટલે આપણે કઈ ઉપાધિ જેવું છે નહીં હાથ બાર હાથથી નામ સળગવું આપણું એટલે ભૂકા બોલાવી દેવું જોઈએ ના ના આપણે એવું નીકળી જઈએ કે આ તો આહવાન થાય ખાલી કાંઈ મારી બેને ખાતે સળગવું એટલે કે ઉપાધિ જેવું છે નહીં હા દાખલા જોવો છે જરાક નવા આવ્યા છે આપણે ખાતે સળગી જગ્યા તો ઓલા બે આંબા લેવા હતા ને ખબર છે પછી 15 મેં તમે કીધું તો કે આંબા હાલો વાવે દે એટલે જગ્યા બદલાવી વાવવાની મફતના આંબા હાથ બગીચો થઈ જાય ને આપણે એવું બધું હેર કોદારીને પાવડોમાં પીડે લઈને વાવી દઈએ આપણે આગળ તો આપણે બે વાવ્યા ને બે આ વાવવાને જો એકદમ લાલ માટી છે જોરદાર લાગે જાય એટલે બે આ વાવી દઈએ એક ઓલું કોરા વાવો અને કાંક કોરા વાવો શિયાળ આંબા થઈ જાય જો થોડાક દી જાય તો બાપા બગીચો થઈ જાય આપણે હા બરોબર એવું બધું છે લાલ માટી છે જોરદાર લાગી આંબા કહેતા કે લાલ માટી બહુ લાગે એટલે એક વાં વાવી દઈએ અને કાં વાવી દઈએ પછી જોઈએ ફર્સ્ટ ક્લાસ ખાડા કરે કેરીઓ ખાવા થાય ને પછી પરવા તો કમ્પ્લીટ વવાઈ ગયા બે આંબા જોઈ લ્યો પાણી બાણી નાખી દીધું અને એવા ટેકો મારે દે જા ઓલા આમાં જ મારી દીધો આમાં બાકી ટેકો મારી દે ફર્સ્ટ ક્લાસ એટલે લાગી જાય જો ખામણે મસ્તીના કરી નાખ્યા અને પાણી નાખી દીધું બેમાં ડોલું ભરે ભરે જો પછી લાગે ને કેરીઓ આવે જો એટલે બધા કહેતા કે લાલ માટીમાં ને જોરદાર આંબા લાગે તો ટ્રાય કરીએ આપણે પેલી ખેરે વાવીએ બે આંબામાં પસવાડે હવે તમને ખબર હોય તો દેખાડ્યા હતા બે આંબા આવે શિયાર થઈ ગયા અને હજે આપણે હું એ તો સારું રાખવું રાહુલ મામાને કે બે આંબાને મેળ આવી જાય તો કામ આ પસવાડે પીડી બધી હોવાય જાય માંડવી ન હોય ને આંબાના બગીચો થઈ જાય પછી કેરી વેસવા થાય એટલે એવું બધું અને જો ખાડે આપણી પુષ્કળ ભરી જાય એટલે ઉપાધિ જેવું નથી પાણી આમાં સિંહા રાખીએ એટલે એવું બધું છે અને હાલો એમાં ટેકો મારી દા પછી જોઈએ આગળનું કામ પ્રોસેસ છે કેવી રીતના છે બાપ દીકરી બે વાવી દીધા મેં ખાડા કોઈડા નીની વાવ્યા એટલે એવું બધું છે સાહેબ અટાણે ધવાળી કરી મસ્તીને જતા થઈ ગઈ હતી એ તાર એકદમ ધવાળો નીકળ્યો અને આગળ ભીહોને મજા આવે જાય માખી બાખી મસાલ બસન બધા ઉડી જાય જો મસ્તીની ધવાળી થઈ એકદમ ઘાટી અને નિરાતી બે ગઈએ ના માખીઓ આખો દી ખાઈ જાય સાહેબ બિચારાની ધવાળી કરીને તે આગળ ઉડી જાય ખડબડ નાખે એટલે એકદમ ધવાળો થયો એટલે આગળ નિરાતી પછી બે જાય એટલે આખી રાત ઉપાધિ નહીં અટાણે નકર ખાઈ જાય બિચારાને અને જરાક ઝાડવું ઉપાડી ગયો એના ખેતરમાં ઉપાડે નહીં મારે કેવું નથી નકર ભાઈ વિડીયો હતો ને તો વરો કહે કે આ આમ જ કરે એટલે હાથી મારે ધ્યાન રાખવું પડે આમાં કોઈ વિડીયો જોતો હોય તો વળી નહીં થાય કે આમ જ કરે આવા નથી એને જોવું ને બીબડા હે અને કોક ડોડવા હે બે શિયાર પણ આપણી માંડવી જોવી જોઈએ સવારે ઉઠે અને આપણે રાઉન્ડ મારીએ કેવા ડોડવા હે કામ હે અત્યારે મન થયું મેં કાંઈ નહીં જોતો હવે કેવી કે માંડવીને ઉપાડતો હવે પાલો હીન હે પણ ક્યાં પાલો હીન કેવું નથી મારે પાછો વરે વિડીયો જોતો હોય ને તો સવારે આપણને આ ઘેર આવે ને મન ઘસકાઈ છે પૈસા ખેંચા વગરના ઉતાર્યું ઝાડવાના આવીને તેને વરે કોઈ કાં લોકો છે ભાઈ ઝાડવા સારું મારે સાંભળવું ને મારે વેલ્યુ ડાઉન થઈ જાય ને એટલે કેવું નથી કીણી છે એ પણ જોઈએ એમ કેવો ફાલ છે એટલે છે ઠીક બહુ વાંધો આવ્યો ને પણ આપણી જોઈએ પછી હવે રાઉન્ડ મારી આપણે કેવો ફાલ બરાબર એટલે એવું બધું છે